નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છે કે જે જનતાથી જોડાયેલો મુદ્દો છે। દર્શક મિત્રો, હું આજે આપણે આ વિષય ઉપર એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે કદાચ આપને ખ્યાલ હશે કે અત્યારે હાલ જે મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે, સંસદની અંદર તમામ જે જનતાની સમસ્યા છે તેના વિષય ઉપર વાત કરવાનો આ એક દિવસ હોય છે, મોન્સૂન સત્ર। તો આ મોન્સૂન સત્ર જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી જ કંઈક ને કંઈક અડચણો આવી રહી છે। આપને જણાવી દઈએ કે આ અડચણો એટલા માટે આવી રહી છે કારણ કે જે વિપક્ષના લોકો છે તે સંસદને ચાલવા નથી દેતા। જે જનતાની સમસ્યા છે તે સંસદના પટલ ઉપર આવતી નથી। શા માટે? કેમ આટલો વિરોધ અને શા માટે તે આવું કરી રહ્યા છે? દરેક વિપક્ષ જે છે તે ભેગી થઈને જે પક્ષ છે તેમના ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે સંસદની અંદર જો એક દિવસનો ખર્ચો જોવામાં આવે તો લાખોમાં જાય છે। એ પૈસા કોના છે? જનતાના, જનતાની ટેક્સના પૈસા છે। પરંતુ સંસદની અંદર જે અસલી મુદ્દાઓ ઉપર ચર્ચા થવી જોઈએ તે થતી નથી। સમયનો વેડફાટ કરવામાં આવે છે અને સાથે સાથે જે પણ મુદ્દાઓ છે તેને દબાવી દેવામાં આવે છે। શા માટે આવું થઈ રહ્યું છે? પહેલાં CJPનું આંદોલન, ત્યારબાદ અનગરલ વાતો અને આ વાતોનો કોઈ પણ મુદ્દા વગરની, હાથ પગ વગરની આ વાતો, સંસદનો સમય બગાડવો અને જનતાના સમયની વેડફાટ। તો દર્શક મિત્રો, આ તમામ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને હું આજે આપની સામે આવ્યો છું કારણ કે આવા જે પ્રશ્નો છે, મુદ્દાઓ છે તે સંસદ સુધી પહોંચતા નથી। જ્યારે મોંઘવારીની વાત હોય, શિક્ષાની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, તમામ મુદ્દાઓ પર સરકાર અત્યારે હાલ વિફલ થતી દેખાઈ રહી છે। પરંતુ આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશની અંદર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો પણ અત્યારે હાલ દિલ્હી આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને સંસદમાં પોતાના જે મુદ્દાઓ છે તેને રજૂ કરવા માટેનો હાલ તે લોકો પ્લાન કરી રહ્યા છે। પરંતુ તે પણ તેમનો પ્લાન નિષ્ફળ જઈ રહ્યો છે અને સાથે સાથે આપણે જણાવી દઈએ કે અનેક એવા મુદ્દાઓ છે। સાથે સાથે કંગના રનૌત જે છે તે પણ કંઈક અલગ જ નિવેદન આપતી દેખાઈ રહી છે। આ તમામ જો મુદ્દાઓને ભેગા કરીએ અને બધા મુદ્દાઓ ઉપર જો વાત કરીએ તો આમાં જનતાના સવાલો ક્યાં દેખાઈ રહ્યા છે? જનતાને ક્યાં ન્યાય મળશે? એમના કયા સવાલો જવાબો તેમને મળી રહ્યા છે? કારણ કે સંસદની અંદર લોકો શાયરીઓ બોલતા જોવા મળે છે, લોકો ઝઘડતા જોવા મળે છે, મુદ્દાઓ ઉપર વાત નથી થતી, જનતાના પૈસાનો વેડફાટ થાય છે અને આ પૈસાથી જે નેતાઓ છે તે જલસા કરે છે। ક્યાં સુધી આ બધી વસ્તુઓ ચાલશે? તો દર્શક મિત્રો, આપનું શું કહેવું છે આ વિષય ઉપર? કારણ કે અત્યારે હાલ મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે, તેની અંદર નવી નવી રોજ બાબતો નીકળીને સામે આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર લોકો જે ધમાલ મચાવી રહ્યા છે એ સોશિયલ મીડિયાની ધમાલ સંસદમાં આવી રહી છે। તો કેટલું યોગ્ય છે? કારણ કે આવા જે સમયની બરબાદીવાળા જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને સંસદની અંદર જે સમય બરબાદ થઈ રહ્યો છે તેનું જવાબદાર કોણ? પ્રધાનમંત્રી નથી આવ્યા, અમિત શાહ નથી આવ્યા, તેમના નેતાઓ જવાબ આપી રહ્યા છે, જેમને જવાબ આપવાના હોય તે આવતા નથી। રાહુલ ગાંધીનું કંઈક અલગ કહેવું છે। કઈ દિશામાં દેશ જઈ રહ્યો છે તે હજુ ખ્યાલ નથી આવી રહ્યો અને આવનારા સમયમાં આ કેટલું હવે આગળ વધે છે તે જોવાનું રહેશે। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત।